યુદ્ધની આર્થિક ઝાળ હજારો કિલોમીટર દૂર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ સુધી પહોંચી છે. બટાકાનું હબ ગણાતા દહેગામમાં અત્યારે સ્થિતિ પડતા પર પાટું જેવી છે. કુદરતે પાક સારો આપ્યો, પણ માણસના સર્જેલા યુદ્ધે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. પ્રખ્યાત લાલ બટાકાની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ રહે છે, પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષે લાલ સમુદ્ર અને દરિયાઈ માર્ગોને જોખમી બનાવી દીધા છે. અનેક નિકાસકારોના કન્ટેનરો અત્યારે દરિયામાં અધવચ્ચે અટવાયેલા છે, તો ઘણા પરત આવી રહ્યા છે. શિપિંગ ભાડા અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલા વધી ગયા છે કે નિકાસ કરવી હવે ખોટનો ધંધો બની ગયો છે. નિકાસ અટકતા અત્યારે સ્થાનિક માર્કેટમાં બટાકાનો ભારે ભરાવો થયો છે. માંગ ઓછી અને સપ્લાય વધી જતા ભાવો તળિયે બેસી ગયા છે. બટાકા અત્યારે તો ઉત્પાદન વધારે છે અને જેના કારણે જે માલ એક્સપોર્ટ થતો હતો એ બંધ થઈ ગયો છે. બીજું કે જેના કારણે દરિયામાં જે શિપો ચાલતી હતી એ બંધ છે. કન્ટેનરો બધા પાછા આવી ગયા છે, બીજા કન્ટેનરો ફસાઈ ગયા છે ત્યાં. હવે ઉત્પાદન વધારે થવાના કારણે સ્ટોરો પણ ભરાઈ ગયા છે, એટલે ખેડૂતોને પણ હાલત ખરાબ છે. અત્યારે હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એક્સપોર્ટ જે ચાલુ હતું એ પણ આ યુદ્ધના કારણે બંધ થઈ ગયું. દરિયામાં જે રસ્તામાં કન્ટેનર હતા એ પણ અત્યારે ફસાયેલા છે અને એ દરેકના ઉપર અત્યારે એક બહુ મોટા ચાર્જ શિપિંગ કંપની લગાવી રહી છે, એટલે એ પણ પ્રોબ્લેમ છે. બીજું અત્યારે જે આ મહિનામાં જે બટાકા જવાના હતા એક્સપોર્ટ એ ટોટલી બંધ થઈ ગયા, એટલે એના કારણે બે પરિસ્થિતિ થઈ ગઈ. એક તો બટાકા જવાનું બંધ થઈ ગયા અને અત્યારે બટાકા મૂકવાની જગ્યા નથી. તે જગ્યાનું પણ એક મોટું તકલીફ દહેગામ ખાતે અમારે થઈ છે. ચાલુ વર્ષે બટાકાનું વાવેતર વધારે હતું અને પાક સારો હોવાથી ઘણું સારું ઉત્પાદન થવાથી આ વખતે એક્સપોર્ટથી થોડી રાહત મળવાની પૂરી વકી હતી, પણ સંજોગવશાત યુદ્ધના લીધે એક્સપોર્ટ પૂરેપૂરું સ્થગિત થઈ ગયું છે. અત્યારે શિપિંગ મુવમેન્ટ નથી, કન્ટેનર મુવમેન્ટ નથી અને તે ઉપરાંત શિપિંગ કંપનીઓએ વોર સરચાર્જ એક કન્ટેનરે $4,000 કે કોઈ પણ સંજોગોમાં બટાકા જેવી આઇટમ જીરવી ના શકે.